વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ સરસ મજાનો પોચો પોચો હાંડવો. આપણે આગળ કુકરમાં હાંડવો બનાવવાનું બતાવેલું હતું. મને એક બેનની કોમેન્ટ હતી કે તમે જે રોટલા ટાઈપ હાંડવો આવે છે એવો બનાવીને બતાવજો. તો એવો સરસ મજાનો આપણે આજે હાંડવો બનાવવાનો છે. તો હાંડવો બનાવવા માટે આપણે સૌથી પહેલાં એનું ખીરું બનાવવું પડશે. તો હાંડવાનું ખીરું બનાવવા માટે આપણે અહીંયા મેજરિંગ કપથી આપણે બધી જ વસ્તુનું માપ લીધેલું છે. તો આવી રીતે જે મોટો કપ આવે સૌથી એ કપ કહેવાય એને. ઉપર 250 ml લખેલું આવે છે. તો સૌથી મોટો જે કપ આવે એ કપ ભરી અને મેં ચોખા લીધેલા છે. ચોખા આપણે બાસમતી નથી લેવાના, ભાતના ચોખા નથી લેવાના, ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે ખીચડીના જ ચોખા લઈશું. અડધી વાટકી મતલબ અડધી કપ ચણાની દાળ, ત્રીજા ભાગની અડદની દાળ, ચોથા ભાગની મિક્સ દાળ અને અડધી ચમચી આપણે મેથી દાણા લીધેલા છે અને 3થી 4 ચમચી જેવા આપણે અહીંયા પૌવા લીધેલા છે. જે આપણા ચોખાના પૌવા આવે છે એ લઈ લેવાના છે. આ એકદમ પરફેક્ટ માપ છે. આવી રીતે જો તમે તમારો હાંડવો બનાવશો તો એકદમ ટેસ્ટી, એકદમ હેલ્ધી અને એકદમ પોચો પણ બનશે. મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારી આપેલી દરેક ટ્રિક્સ અને ટિપ્સને ફોલો કરી અને તમે જો આવી રીતે બનાવશો હાંડવો તો તમારો હાંડવો પણ બહુ જ સરસ બનીને તૈયાર થવાનો છે. તો બધી જ વસ્તુ આપણે એક મોટા વાસણની અંદર એડ કરી દેવાની છે અને વાસણ આપણે મોટું લેવાનું છે કેમ કે આને આપણે દાળને 7થી 8 કલાક માટે પલળવા મૂકવાની છે, જેથી કરીને આ બધી જ વસ્તુ ફૂલાઈ જશે તો આપણું તપેલી આખી ભરાઈ જશે. એટલા માટે મોટું જ વાસણ લઈ લેવાનું છે. પછી આપણે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે અને ચોખ્ખા પાણીથી 2 થી 3 વખત આ દાળ ને ચોખા જે બધું મિક્સ કરેલું છે વસ્તુ એને ધોઈ લેવાની છે અને ધોઈ અને એમાંથી સરસ પાણી નિતારી લેવાનું છે. અને પાણી બધું જ નીતરી જાય પછી એની અંદર આપણે જે નોર્મલ વોટર આવે એ વોટર એડ કરી લેવાનું છે. આ પાણીને ગરમ કે ઠંડુ કે એવું પાણી નાખવાની જરૂર નથી. આપણું માટલીમાં કે જેમાં રહેલું પાણી હોય એ જ આમાં એડ કરવાનું છે અને બધું જ આપણું આ ઇન્ગ્રીડિયન્ટ્સ ડૂબી જાય અને એની ઉપર પણ થોડું ઘણું પાણી રહે એટલું પાણી આપણે આમાં નાખવાનું છે. કેમ કે દાળ ચોખા આપણા પલળશે એટલે ઘણું બધું પાણી આપણી આમાં એબ્ઝોર્વ થઈ જશે અને દાળ ચોખા ફૂલાશે એટલે એને ડૂબડૂબા રાખવા માટે પણ વધારે પાણીની જરૂર પડતી હોય છે. આ હાંડવો બનાવવો એકદમ ઇઝી હોય છે. હવે દાળ બધી પલળવા માટે 7થી 8 કલાક માટે ઢાંકણ ઢાંકી અને આપણે એને રાખી દેવાની છે. ત્યારબાદ એનું બેટર બનાવવાનું છે. જો તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે 7થી 8 કલાક થઈ ગયા છે અને આપણી દાળ ચોખા અને જે બધું મિક્સ કરેલું હતું એ સરસ પલળી ગયું છે, એકદમ સરસ ફૂલાઈ પણ ગયું છે અને એકદમ સોફ્ટ પણ પડી ગયું છે. તો તમે જોઈ શકો છો. હવે એમાંથી આપણે બધું જ પાણી સરસ નિતારી લેવાનું છે. એમાં થોડું પાણી નથી રહેવા દેવાનું કેમ કે આપણે ખીરું જે બનાવવાના છીએ એમાં છાશ નાખવાના છીએ, છાશ અથવા તો દહીં. તો એમાં પાણી નાખવાની જરૂર નથી, એટલા માટે આપણે આમાં પાણીનો ભાગ નથી રહેવા દેવાનો. હવે એક મિક્સર જાર લેવાનો છે. એમાં જે મોટો જાર આવે એનો ઉપયોગ મેં કરેલો છે કેમ કે નાના જારમાં પછી આપણને બધું છાશ ને બધું મિક્સ કરે એટલે પીસતા નથી ફાવતું ને આપણું બેટર સારું નહીં બને. એટલે એને પીસાવા માટે થોડીક જગ્યા પણ જોઈએ, એટલા માટે આપણે મોટા જારનો ઉપયોગ કરી લઈશું. અને જારમાં પણ આપણે આખો જાર નથી ભરી દેવાનો, એને અડધો જ ભરવાનો છે. અને મેં અહીંયા કપના માપથી છાશ લીધેલી છે, 1.5 કપ જેવી મેં અત્યારે છાશ એડ કરી અને મિક્સર ચલાવી અને આપણે ખીરું બનાવી લીધેલું છે. આ ખીરું થોડુંક દરદરું રાખવાનું છે. આપણે એકદમ આની સ્મૂથ પેસ્ટ નથી કરી દેવાની, નહીં તો આપણો હાંડવો ચીકણો બનશે અને ખાવાની પણ મજા નહીં આવે. અને વધારે જરૂરિયાત આપણે જેમ જેમ પડતી જાય એમ એમાં છાશ નાખતું જવાનું છે. શરૂઆતમાં ઓછી જ નાખવાની, જેથી કરીને આપણું બેટર બહુ પતલું ના પડી જાય અને જરૂર પડે તો પાછી આપણે એમાં નાખી શકીએ છીએ. અને જો તમે દહીંનો ઉપયોગ કર્યો હોય તો દહીં 1 કપ લો તેની સામે 1 કપ પાણી એડ કરવાનું છે. હવે બેટરને આપણે એક મોટા વાસણમાં
ટ્રાન્સફર કરી દીધેલું છે. હવે એને ચમચા વડે કે વિસ્કરની મદદથી એક જ દિશામાં 5 મિનિટ જેવું આવી રીતે ફેંટતું જવાનું છે, જેથી કરીને એની અંદર હવાના કણો ભરાશે અને આમાં આથો પણ સરસ આવશે અને એકદમ આપણું બેટર ફૂલાઈ જશે. એટલા માટે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. તમે નાની નાની વસ્તુને ફોલો કરજો તો તમારો પણ હાંડવો બહુ જ સરસ બનવાનો છે. લાઇટિંગના હિસાબે તમને આનો કલર થોડોક વ્હાઇટ જેવો લાગે છે, પણ એનો લાઇટ યલો કલર જેવો આવેલો છે, એટલે એકદમ આવો વ્હાઇટ કલર નથી બનતો. હવે હાંડવો બનાવવા માટે આપણે જે ખીરું લીધેલું છે એ ખીરામાં સરસ આથો આવી ગયેલો છે. તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને બધો જ આપણો જે ખીરું લીધું છે આવું તે ફૂલાઈ ગયું છે અને એકદમ જાળીદાર આનો આથો આવેલો છે. તમે જોઈ શકો છો એકદમ પોચો પોચો થયો છે. આનાથી આપણો હાંડવો એકદમ સુપર બનીને તૈયાર થવાનો છે. અને અત્યારે ઉનાળાની સિઝન છે એટલે આથો ફટાફટ આવી જાય છે અને મેથી નાખી છે એટલે આથો ફટાફટ આવશે. એના માટે જ આપણે મેથીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને જો શિયાળાની કે ચોમાસાની સિઝન હોય તો તમે એને ગરમ કપડામાં વીંટીને પણ રાખી શકો છો, જેથી કરીને આથો સારો આવશે. હવે આપણે જેટલું બેટર જોઈતું હોય એટલું એક અલગ બાઉલમાં લઈ લેવાનું છે અને એ પણ થોડાક મોટા વાસણની અંદર લેવાનું છે. જે મેં મેજરિંગ કપ આવે એ 2 કપ ભરીને મેં આમાં ખીરું લઈ લીધેલું છે. હવે એની અંદર નાખવા માટે આપણે શેકેલા સિંગદાણાનો આવો અધ કચડો ભૂકો કરીને લીધેલો છે. 1 મોટી ચમચી ભરી અને લસણની પેસ્ટ લીધી છે. 1 ચમચી ભરી અને આદુ અને મરચાંની પેસ્ટ લઈ લીધેલી છે. 1 ચમચી સફેદ તલ લીધેલા છે અને કલર સારો આવે એના માટે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર નાખીએ છીએ. મીડિયમ તીખું એવું મરચું લીધેલું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર અને 1 ચમચી ખાંડ લેવાની છે. ખાંડ નાખવાથી આપણો હાંડવો ગળ્યો નથી થતો, પણ આપણે જે આથો આવ્યા પછી થોડું ખીરું ખાટું થાય છે એનો ટેસ્ટ બેલેન્સ થાય છે, એ માટે થોડી ખાંડ નાખવાની છે. 1 ચમચીથી 1.5 ચમચી જેવું ધાણા જીરું પાવડર અને મેં અહીંયા દૂધીને ખમણીને લીધેલી છે. અડધી દૂધીને ખમણી છે અને 2 મીડિયમ સાઇઝના ગાજર એ બંનેને સરસ ખમણીને લીધેલા છે. દૂધીમાંથી પાણી નિતારીને લેવાનું છે એટલે આપણું બેટર ઢીલું ના પડી જાય. બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ 1 બાય 1 આમાં એડ કરી દેવાના છે. પહેલાં આપણે ખીરાને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે, હલાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખીરું આપણું બનેલું છે. એની અંદર બધી જ વસ્તુ ધીમે ધીમે એડ કરી અને બરાબર મિક્સ કરી લેવાની છે. આ બધી વસ્તુ નાખીને તમે હાંડવો બનાવજો, તમારો પણ હાંડવો બહુ જ સરસ બનીને તૈયાર થવાનો છે. અને જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમે જો આ દરેક ટ્રીકને ફોલો કરીને બનાવશો ને તો તમારો પણ હાંડવો બહુ જ સરસ બનીને તૈયાર થવાનો છે. અને તમે બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારો આ રીતથી બનાવેલો હાંડવો કેવો બને છે. આપણે લીલા મરચાં વધારે એડ કરીએ તો સૂકું મરચું ના નાખીએ તો પણ ચાલે છે, પણ અત્યારે મેં એનો થોડોક રેડ ઉપર કલર આવે એના માટે એડ કરેલું છે. એને બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી જ એની અંદર આપણે વેજીટેબલ્સ નાખવાના છીએ. દૂધી મોટી સાઇઝની હતી એટલે મેં અડધી દૂધીને ખમણેલી છે. આટલા પ્રમાણમાં આપણે આ વેજીટેબલ ઉમેરવાના છે. જો વધારે પડતા એડ થઈ જાય તો પછી આપણો હાંડવો વચ્ચેથી ફાટી જતો હોય છે. જ્યારે પલટાવાનું ને એવું થાય ત્યારે છૂટો પડી જાય છે. એટલા માટે આ જે આપણે માપ લીધેલું છે એકદમ પરફેક્ટ જ માપ છે. અને આમાંથી તમને દૂધી કે ગાજરની જગ્યાએ તમને કોઈ આઈટમ ના ભાવતી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. વેજીટેબલવાળો હાંડવો ખાવાની બહુ જ મજા આવતી હોય છે અને બાળકોને પણ આ ફેવરિટ હોય છે, મજા આવે છે એ લોકોને પણ ખાવાની. હવે એની અંદર 1 પાવડો ભરીને આપણે તેલ એડ કરી દેવાનું છે, જેથી કરીને આપણો હાંડવો પોચો પણ બને ને એમાં શાઇનિંગ પણ સારી આવે છે ને એકદમ સોફ્ટ બનશે. એટલા માટે ઉપરથી પડ આપણે ક્રિસ્પી કરવાનું છે, પણ અંદરથી આપણે સોફ્ટ હાંડવો બને છે. અને જે હાંડવાનું આ બેટર હોય, આ ખીરું આપણે મસાલા એડ કર્યા પછી એને આવું થોડુંક થીક રાખવાનું છે, સાવ પતલું નથી કરી દેવાનું, નહીં તો હાંડવો સારો નહીં બને અને ક્રિસ્પી નહીં થાય. એકદમ ઢીલું બેટર હશે તો ક્રિસ્પી નહીં બને. હવે જે નોનસ્ટિક આવે છે આપણી પાસે કઢાઈ એ લઈ લેવાની છે
જે આવી પોળી આવે છે એ રહી. એની અંદર મેં 2 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે અને એને ગરમ કરવા માટે રાખી દીધેલું છે. તેલ સરસ ગરમ થાય પછી એની અંદર આપણે રાઈ એડ કરી લઈશું. રાઈ બધી જ સરસ તતરી જાય પછી એની અંદર આપણે ચપટી જીરું એડ કરવાનું છે. પછી એની અંદર 5 થી 6 મીઠા લીમડાના પાન, 1 લાલ મરચું અને સફેદ તલ એડ કરી અને ઢાંકી દેવાનું છે, જેથી કરીને તલ ફૂટી અને બધા બહાર ના આવી જાય. અને તલ આપણા બધા તતડી જાય પછી આપણે ઢાંકણ લઈ લેવાનું છે. અને આની અંદર આપણે 2 મરી અને 2 લવિંગ પણ લીધેલા છે અને મીઠા લીમડા સાથે જ એડ કરેલા છે. જો તમને એનો ટેસ્ટ ભાવતો હોય તો એડ કરવાના છે, ના ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પછી આપણું જે બેટર બનાવ્યું છે એને બરાબર હલાવી અને મીડિયમ થીક એવું આપણે બેટર આમાં પાથરી લેવાનું છે અને બધી બાજુથી આવી રીતે સરખું કરી લેવાનું છે, જેથી કરીને હાંડવો આપણો સરસ ગોળ શેપમાં બને. અને એનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે હાંડવાને થવા દઈશું. 5 થી 6 મિનિટ સુધી આપણો હાંડવો તૈયાર થાય છે. હવે તાવેથાની મદદથી આપણે નીચેથી થોડુંક ઉપર કરી અને ચેક કરી લેવાનું છે, તો આપણને ખ્યાલ આવે. ઉપરથી તો જોઈ લીધું છે આપણે ડ્રાય થઈ ગયો છે. હવે નીચેથી એનો કલર ડાર્ક થાય અને ક્રિસ્પી એકદમ પડ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. પછી જો તમને ડાયરેક્ટ સુલટાવતા ના ફાવતું હોય તો આપણે એક પ્લેટમાં લઈ લઈશું એને ધીમે રહી અને પ્લેટને આમ ઊંધી કરી અને હાંડવાને પલટાવી લઈશું. ઘણી વખત પલટાવવા જતા હોય ત્યારે આપણો હાંડવો વચ્ચેથી તૂટી પણ જતો હોય છે, કેમ કે એકદમ સોફ્ટ હોય અને ગરમ હોય એટલા માટે. તમારી પાસે જો આમ પોળો કે મોટો એવો તાવેથો કે ચમચો હોય તો ડાયરેક્ટ થઈ જશે, અથવા તો તમે આ એકદમ ઇઝી રીતથી પણ આને આવી રીતે પલટાવી શકો છો. બંને સાઈડેથી આપણે હાંડવાને આવી રીતે ક્રિસ્પી થવા દેવાનો છે. તો બીજી બાજુ પણ પલટાવી અને આપણે 5 થી 6 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને રહેવા દીધેલો છે. ત્યારબાદ આપણે બંને બાજુથી આવો ગોલ્ડન બ્રાઉન કલરનો અને ક્રિસ્પી થઈ ગયો છે હાંડવો, તો આપણે એને એક પ્લેટમાં લઈ લીધેલો છે. તો સર્વ કરવા માટે આપણો હાંડવો બનીને તૈયાર છે. તમે આને દહીં સાથે, ચટણી સાથે ખાઈ શકો છો. આપણે બીજા દિવસે શીતળા સાતમે ઠંડુ કે એવું ખાવાનું હોય ત્યારે પણ આપણે હાંડવો બનાવીને ખાઈ શકીએ છીએ. આને 2 દિવસ સુધી કાંઈ જ તકલીફ નથી થતી. તો આવી રીતે તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.